જલારામ બાપાને નાત જાત કંઈ હતું જ નહીં. બાપાના સેવકોમાં બધા હતા. એમાં એક બેન, વીરપુરની એક સ્ત્રી, એને જલારામ બાપા, એ બેનનું નામ ગુલાલબેન, અને બાપાએ એને ધર્મની બેન બનાવી હતી. બન્યું એવું કે જલારામ બાપાને 80 વર્ષની ઉંમરે પાઇલ્સની તકલીફ થઈ, હરસની. અને જ્યારે એ બીમારી બહુ વધી ગઈ અને બાપા પથારી વશ થઈ ગયા એમ કહેવાય છે, ખાટલા વશ બાપાને, ત્યારે વીરપુરના લોકો જલારામ બાપાને પૂછે છે કે બાપા તમે તો લાખો માણાને બેઠા કર્યા, મરેલા પક્ષીને જીવતા કર્યા, મરેલા બળદને જીવતો કર્યો, મરેલા કોડીના દીકરા ગોવિંદાને બેઠો કર્યો, બાપા તમારું હરસનું દર્દ તમે મિટાવી ન શકો, મટાડી ન શકો? તો જલારામ બાપાએ કીધું કે મટી તો જાય, પણ આ મારું કર્મનું ફળ હોય અને મારે હસતા હસતા ભોગવી લેવું જોઈએ. એ જુઓ તો ખરા એ જલારામ. આ સંતોમાં ને આપણામાં ફરક એટલો છે કે દુઃખ એની ઉપર પણ આવે છે, દુઃખ આપણી ઉપર આવે છે. એ હસતા હસતા દુઃખ સહન કરે છે, તમે માથું કૂટતા કૂટતા દુઃખ સહન કરીએ છીએ. બાકી ઇતિહાસ જુઓ, કેની ઉપર દુઃખ નથી આવ્યું? રામની ઉપર આવ્યું, કૃષ્ણની ઉપર આવ્યું છે. તો જલારામ બાપાને 80 વર્ષની ઉંમરે પાઇલ્સની બહુ તકલીફ થઈ અને બાપા ખાટલામાંથી ઊભા ન થઈ શકે. એટલે વીરપુરના લોકો, બાપાના ભક્તો કહે કે બાપા તમે તો સમર્થ છો, તમે આ બીમારી, તમે બીજાને મરેલાને જીવતા કરો, બીજાની બીમારી મટાડો તો તમારું દર્દ ન મટે. તો બાપાએ કીધું કે ના ના, આ કર્મનું હોય એ ભોગવી લેવું. એટલે બાપાએ પોતાની ઈચ્છાથી એ બીમારી ન મટાડી. તો પૂછ્યું કે બાપા તમે સદાવ્રત ચાલુ કર્યું તો તમને કંઈક થશે, તો આ સદાવ્રતનું શું થશે? અને ત્યારે બાપાએ શું જવાબ આપ્યો? એણે કીધું કે મૂંઝાવ શું કામ, હાથી જીવતા લાખનો, મર્યા પછી 1.25 લાખનો. હાથી જીવતા લાખનો, મર્યા પછી 1.25 લાખનો. તમે એમ માનો છો કે એ પછી તો મારી શક્તિ વધશે? એ જલારામ બાપા અગાઉથી કહીને ગયા. હવે બન્યું એવું કે બાપાની બીમારી બહુ વધી ગઈ, તકલીફ છે. એવામાં ગુલાલબેન, એનો ભાઈ, સગો ભાઈ, પિયરમાંથી તેડવા આવે છે. એટલે ગલાલબેનને કીધું કે બેન તમે રોકાવા આવો. એટલે ગલાલબેને કીધું કે ભાઈ વીરા, મારા ભાઈ જલારામને પૂછી લો. એટલે ગલાલબેન બાપાને પૂછ્યા વિના કોઈ કાર્ય કરતા નહોતા. ગલાલબેન જલારામ બાપાની પાસે આવે છે. બાપા બીમારીમાં ખાટલામાં સૂતા છે. એટલે ગલાલબેને કીધું કે વીરા, તો કે હા બેન, તો કે ભાઈ તેડવા આવ્યો છે, પિયરમાં જઈ આવું? જલારામ બાપાએ ગલાલબેનને કીધું બેન જાવું હોય તો જાજે, 1 દિવસ રોકાઈને આવતી રહેજે. શું કીધું? 1 દિવસ રોકાઈને પાછી આવતી રહેજે. ગલાલબેન ભાઈના ઘરે પિયરમાં ગયા છે. 1 દિવસ વીતી જાય છે. બાપાએ કીધું 1 દિવસમાં પાછી આવજે. સગો ભાઈ આગ્રહ કરે છે એટલે ગલાલબેન બીજો દિવસ રોકાઈ જાય છે. અને બીજો દિવસ જ્યારે ગલાલબેન રોકાય છે, એ જ દિવસે જલારામ બાપાને લેવા માટે વૈકુંઠથી વિમાન આવે છે. વિમાન આવ્યું, બાપા એ વિમાનમાં બેસી વૈકુંઠ જતા હોય છે. ટીલિયાની કથા આવે છે તમને, છેલ્લે ટીલિયો મસ્કરી કરતો. અને એ વિમાનમાં પણ બાપાએ ટીલિયાની રાહ જોઈ. પણ જ્યારે બાપાનું એ વિમાન ચાલ્યું ગયું તો ગલાલબેન જે મોડા થઈ ગયા, બીજા દિવસે આવતા હતા અને એ ચાલીને તડકામાં આવતા હતા. એટલે જલારામ બાપાને એમ થયું કે મારી બેન તરસી હશે તડકાની, તું એને પાણી પીવડાવવા જાઉં. આ બાજુ બાપા દેહ છોડી દીધો છે, પણ ગલાલબેનને એવું દેખાણું કે જલારામ બાપા હાથમાં પાણી લઈને સામે આવે છે. અને ગલાલબેનને આશ્ચર્ય થયું. જ્યારે જલારામ બાપા પાણી લઈને ગલાલબેન પાસે આવ્યા એટલે ગલાલબેન પૂછે કે વીરા તને તો બહુ, તું તો બીમાર છે, તું ખાટલામાં? તો કે આ અત્યારે સારું છે બેન, મને એમ થયું કે મારી બેન ચાલીને તડકામાં આવે ને તરસ લાગી હશે, એને હું પાણી પીવડાવી દઉં. લે બેન પાણી પી. જલારામ બાપાએ ગલાલબેનને પાણી પીવડાવ્યું. ગલાલબેન અને જલારામ બાપા બે ચાલતા ચાલતા આવે છે. એવામાં વીરપુરનો એક બીજો ખેડૂ, એનું નામ છે કચરા ભગત. એટલે જલારામ બાપા એ કચરા ભગત જે ખેતરમાં કામ કરતો હતો એને કીધું કચરા ભાઈ હાલ વીરપુર. હવે
કચરો ભગત સાથે, એટલે બાપા, ગલાલબેન અને કચરો ભગત ત્રણેય ચાલતા ચાલતા આવતા હોય છે વીરપુર. વીરપુરનું પાદર પહોંચે છે. જલારામ બાપાએ ગલાલબેનને કીધું કે બેન, હવે તમે ધીમે ધીમે આવજો, સાંજ પડી ગઈ, મુંડિયા રાહ જોતા હશે. એટલે સદાવ્રતમાં જમવા વાળા આવી ગયા હશે, મારી રાહ જોતા હશે, હું પગ ઉપાડું એટલે હું ઝડપથી આશ્રમમાં પહોંચું છું. ગલાલબેને કીધું ભલે ભાઈ, જેવી તારી ઈચ્છા. અને એવી રીતે જલારામ બાપા ઝડપથી વીરપુરના પાદરથી ચાલવા લાગ્યા. ગલાલબેન, કચરાભાઈ બંને વાતો કરતા કરતા આવે છે. ગામના પાદરે આવીને જોયું, ગામમાં કોઈનું મરણ થયું છે, લાકડા ઉપર એનો અગ્નિ સંસ્કાર થાય છે. ગલાલબેનને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું ગામના લોકોને કે આપણા વીરપુરમાં કોણ ગુજરી ગયું? એક ભાઈએ જવાબ આપ્યો, બેન તને ખબર નથી, આપણા જલા ભગત આપણને છોડીને વયા ગયા છે. આ બાજુ બાપાએ દેહ છોડી દીધો, આ બાજુ એ દેહ છોડ્યા પછી પણ પોતાની ધર્મની માનેલી બેનને પાણી પીવડાવ્યું છે જલારામ બાપાએ. તો કીધું કે આ તને ખબર નથી, આ તો આપણા જલા ભગત ચાલ્યા ગયા. ગલાલબેન કહે કે બને જ નહીં, હમણાં તો મારો ભાઈ, મારો વીરો મને પાણી પીવડાવવા આવેલો. તો કે હોય નહીં, તો કે આ કચરો ભાઈ સાથે. અને ત્યારે ગલાલબેને એક નાળિયેર મંગાવ્યું અને કીધું કે હે જલ્યાણ, હે જલા ભગત, હે વીરા, તે દેહ છોડી દીધા પછી પણ તારી બેનનું ધ્યાન રાખ્યું, એને પાણી પીવડાવ્યું છે. અને ગલાલબેને 4 પ્રદક્ષિણા કરી અને બાપાનો જે અગ્નિ સંસ્કાર થતો તો એમાં નાળિયેર હોમ્યું છે. આ જલારામ બાપા છે. એક વખત તમે જલારામ બાપાને કોઈ પણ સંબંધથી જોડો. આમ તો આપણે બાપા કહીએ એટલે બાપ છે. તમને જે પણ રૂપ ગમતો હોય તમે એ સંબંધથી જલારામને જોડી